નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરી દીધી છે। તો સંપૂર્ણ માહિતી જોશું કયા વિસ્તારોમાં કેવો વરસાદ ઝાબકશે। વિડીયો જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, કપડવંજણ તેમજ મહેમદાબાદ, વિરમગામ, ધોળકા, ધંધુકા, નડિયાદને અડીને આવેલા અન્ય વિસ્તારો તેમજ ધોળકા અને વિરમગામની આજુબાજુમાં તો ખાસો એવો વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ચોટીલા, જામનગર, સલાયાદ, દેવભૂમિ દ્વારકા, ભાનવડ, પોરબંદર, ગોંડલ તેમજ ભાવનગરની આજુબાજુના તમામ વિસ્તારો, વલભીપુર, અલંગ, તળાજા, મહુવા, જેસર તેમજ આમ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, મહેસાણા, બિનમાલ, રાધનપુર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। થરાદ આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં છે। આબુ રોડ સુધી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાંતોના મત અનુસાર હવે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ છવાઈ જશે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। હજી 17 તારીખ સુધી રાજ્યમાં સારો એવો ખાસો ભારે વરસાદ પણ પડી શકે છે, પછી હળવો વરસાદ થઈ શકે, પરંતુ આગામી હજી 17 તારીખ સુધી સારો એવો વરસાદ તાબડતોડ આગલા દિવસોમાં પડી શકે છે। સાથે પવનની ગતિમાં ફેરફાર, સાથે સિસ્ટમો પણ સક્રિય થશે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।